અમે 6 મહિનાથી જોઈએ છે પણ આ તો અમે જોતી ગઈ ને આ કલર દેખાય એટલે આંટો મારવા દે આજે 1 કલાક વહેલો છું આવતી પબ્લિક ને લઈ લઉં એટલે ભીડ કંટ્રોલમાં હેડે પ્રભુજી વાત દેખાય જ નહીં. બાર પ્રોગ્રામ હોય એટલે લગભગ તકલીફ પડે. પહેલા લે ને બેટા રાજભોગ પાણીપુરી ખાધા પછી રિલીઝ કરો છો 1 વીક તો લાગી જાય પણ હું મારા યુટ્યુબ પર મૂકી દઉં છું. તમારી જે હોય લિંક બાબાને આપો. મેન આયુર્વેદિક ખબર હશે તમને? ખબર હશે હા મેં બહુ બધા એ ઇમ્પોર્ટન્ટ છે એટલે એ આખો આયુર્વેદિક કોન્સેપ્ટ છે. બધું હર્બલ છે. ભૂખ લગાડે ભૂખ બગાડે નહીં. સાત પાણી આ રેગ્યુલર ફુદીનાનું પાણી છે. 100% ફુદીના યુઝ બરાબર નેચરલ. આજે હજમાજમ નેચરલ ગળપણ વગરનું. હવે હિંગ મરી મસાલા આવે પૂરો ટેસ્ટ બ્લડ નેચરલ. આ છે લસણ મસાલા લસણ પાણી નહીં. હવે આજે સ્પાઇસી ઝોન ચાલુ થાય છે અહીંથી. અચ્છા ઓનિયન મસ્તી પનીર ટિક્કાનો સ્વાદ છે. અમદાવાદ માટે પહેલો ડિશ છે. આ છે પંજાબી પાણી સ્પાઇસી અને ગ્રીન. સ્પાઇસી છે ટેંગી છે. આ છે જીરાનું પાણી જે એકદમ સોફ્ટ છે નાના મોટા બધાને ભાવે. અને એક છે નાના મોટા બધાને ભાવતી ખજૂરની ચટણી. રેગ્યુલર ફુદીનાનું પાણી. જગ્યા ઘણી બધી છે. પેલી ડીશ આમ લાવ. હવે આવશે હજમાજમ નેચરલ. હવે આવશે સ્પાઇસી ઝોન ચાલુ થશે. લસણ મસાલો પનીર ટિક્કાનો સ્વાદ અમદાવાદ માટે નવો ટેસ્ટ છે. આપણે ત્યાં વર્ષોથી છે. આપી દઉં. આવશે જીરાનો સ્વાદ એકદમ સોફ્ટ અને સિલ્કી પાણી. રાજભોગ એટલે રાજભોગમાં પાણીપુરી ખાધા પછીની સ્પેશિયલ આઈટમ છે કે 5 વાળા પણ 30નો કરંટ આવે એમાં. એમાં ઊંધી ગાડી કાઢે પાણી પીવાનો ધુમાડો નીકળે એટલે વધારે તીખું લાગે. એટલે એન્જોય કરવા માટેની વસ્તુ છે. હેલ્ધી વસ્તુ છે. રાજભોગ કેવી લાગે? ખાધા પછી પાણી નહીં પીવાનું. પરસેવો થઈ ગયો. બિલકુલ નહીં.